तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन फीड में। दोस्तों आजनी विडियोनी अंदर हूँ आपने जणाववानुं छुं के पेढीनामुं हवे तमारे गमे त्यांथी निकळशे, तमारे जरा पण चिंता करवानी जरूर नथी। खेडूत मित्रों आजनी विडियोमां आपणे ए जाणीए के घणा लोकोनी मने कमेंट आवती हती के अमारी सिटीमांथी पेढीनामुं नथी बनावी आपता, तथा एम कहे छे के लोकोने गामडेथी पेढीनामुं बनावी नथी आपता। तो खेडूत मित्रों हवे आपे जरा पण चिंता करवानी जरूर नथी, कारण के जूनो जे कायदो हतो जे जग्याए तमारुं रेशन कार्ड हतुं त्यां ज तमारुं पेढीनामुं निकळे, अथवा तो जे जग्याए तमे जमीन धारण करो छो त्यांथी ज तमारुं पेढीनामुं निकळे। तो हवे आ कायदो छे दोस्तों ते चेन्ज थई गयो छे। पेढीनामुं शुं वस्तु छे दोस्तों के तमारे घणी बधी बाबतोमां पेढीनामुं छे ते दर्शाववानुं होय छे। दाखला तरीके आपने जणावी दो कि जमीननी अंदर वारसाई हयातीमां हक दाखला एटले के जमीननी अंदर नामो चढ़ाववा माटे तेमज अन्य जातिना दाखला कढाववा माटे तथा अन्य घणा बधा कामों माटे तमारे पेढीनामुं छे ते दर्शाववानुं होय छे। अने पेढीनामुं क्यांथी निकळे छे? तलाटी मंत्री पासेथी। तो हवे घणीवार एवुं बनतुं होय छे के तमे जे जग्याए रहो छो त्यां तलाटी मंत्री पेढीनामुं नथी काढी आपता। घणीवार एम थाय छे के ज्यां तमारी खेतीनी जमीन छे त्यांथी तमने पेढीनामुं नथी काढी आपता। तो आमां तमे घणा बधा गूंचवाई जाओ छो, तमारे घणा बधा प्रश्नो वधी जाय छे। એટલા માટે દોસ્તો હું આપને જણાવી દઉં કે હવે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ કાયદો છે તે ચેન્જ કરી દેવામાં આવ્યો છે। શું ચેન્જ કર્યું છે દોસ્તો તે આપને મહત્વપૂર્ણ માહિતી જણાવું તો મહેસૂલ વિભાગના તારીખ 20/9/2022ના પરિપત્રના આધારે હવે આપ જે જગ્યાએ રહો છો તે જગ્યાએથી પણ તમને તલાટી મંત્રી છે તે પેઢીનામું બનાવી આપશે। અને જે જગ્યાએ તમારે ખેતીની જમીન છે એટલે કે જે આપની મૂળ ગામડું છે, આપનું વતન છે, ત્યાંથી પણ તલાટી મંત્રી તમને પેઢીનામું બનાવી આપશે। એટલે કે દોસ્તો બંને જગ્યાએથી તમને પેઢીનામું તલાટી મંત્રી બનાવી આપશે। તમે જે જગ્યાએ ખેતીની જમીન ધારણ કરો છો ત્યાંથી પણ પેઢીનામું નીકળશે અને ગામડેથી પણ પેઢીનામું નીકળશે। તેમાં રેશન કાર્ડ કે આધાર કાર્ડની કાંઈ એટલી વેલ્યુ ગણાશે નહીં, કારણ કે તમારા રેશન કાર્ડની અંદર અલગ એડ્રેસ હોય, તમારા આધાર કાર્ડની અંદર અલગ એડ્રેસ હોય। તો જે જગ્યાએ તમે ખેતીની જમીન ધારણ કરો છો ત્યાંથી પણ નીકળશે પેઢીનામું, તલાટી મંત્રી કાઢી આપશે, અને જે જગ્યાએ તમે રહો છો ત્યાંથી પણ તમારે પેઢીનામું નીકળી જશે। તેથી આપને કોઈ એમ કહે કે અહીંયાથી પેઢીનામું નહીં નીકળે તો તેમને મહેસૂલ વિભાગના તારીખ 20/9/2022નો પરિપત્ર બતાવી દેવાનો, કારણ કે દોસ્તો આ પરિપત્રમાં એવું દર્શાવવામાં આવેલું છે કે તમારે જે કાંઈ પણ જગ્યાએ તમે સ્થાયી થયેલા છો ત્યાંથી પણ તલાટી મંત્રી પેઢીનામું બનાવી આપશે, તથા જે જગ્યાએ તમે જમીન ધારણ કરો છો ત્યાં તમારે જરૂર પડી પેઢીનામાની, તમારા વતનની અંદર જરૂર પડી પેઢીનામું આપવાની, તો ત્યાંના તલાટી મંત્રી પણ તમને પેઢીનામું છે તે બનાવી આપશે। તો દોસ્તો હવે જરા પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી। આ પરિપત્રના આધારે તમારે પેઢીનામું નહીં નીકળતું હોય તો પણ તલાટી મંત્રી છે તે તમને ગમે તે જગ્યાએથી પેઢીનામું છે તે બનાવી આપશે। આશા કરું છું દોસ્તો કે આપને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફીડને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।